આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરત વરાછા સેવા કેન્દ્ર દ્વારા સેવા સમર્પણ અને કરુણાની જીવંત પ્રતિમૂર્તિ સમાન નર્સોના સન્માનાર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરત વરાછા સેવા કેન્દ્ર દ્વારા સેવા સમર્પણ અને કરુણાની જીવંત પ્રતિમૂર્તિ સમાન નર્સોના સન્માનાર્થે કાર્યક્રમ યોજાયો। નર્સ ભાઈ બહેનોનું સ્વાગત સન્માનની માળા અને પુષ્પો સાથે કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી કૃપાલીબેને ઓમકાર મહામંત્રને પરમાત્માના સ્મૃતિ ગીત સાથે કરી। ઉપસ્થિત મહેમાનો બ્રહ્માકુમારી તૃપ્તિબેન, ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા, ડૉક્ટર વિનોદભાઈ ભરાતા, કિરણભાઈ ડોમડિયા, ભગિની માયાબેન માવાણી અને ડૉક્ટર પૂર્વા માલવીયા સિરોયા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું। બ્રહ્માકુમારી તૃપ્તિબેને સંબોધનમાં જણાવ્યું કે નર્સો માનવતાની જીવંત મૂર્તિ છે અને તણાવ ઘટાડવા રાજયોગનો અભ્યાસ કરવો જોઈએ। ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયાએ કોરોના કાળમાં નર્સોની નિષ્ઠાની પ્રશંસા કરી। કાર્યક્રમમાં નર્સોની વિજયનું તિલક, સન્માન ચિહ્ન અને બ્લેસિંગ કાર્ડ અર્પણ કરવામાં આવ્યા। મંચ સંચાલન બ્રહ્માકુમારી અનિસાબેને કર્યું। અંતે સર્વે પવિત્ર બ્રહ્મા ભોજન સ્વીકાર્યું। આ કાર્યક્રમ બ્રહ્માકુમારી તૃપ્તિબેનના નેતૃત્વમાં સંપન્ન થયો।